પાછો હળવું જોર કાઢવાના આવે છે તાણી દાબડે હું તો હળવું નળવું જોર કરી આવી રહ્યા છે પછી પેલા લડવા આવે આપણે બેન મારવાનું વાત કરો છો તે કાકા આ બેહી રહેવા સમય નહીં અરે પેલા ધોકા લઈને આવતા રહી હમણાં કોણ છો તમે? અલ્યા તમે તેતરાઈનો છોકરો છો અરે અમે તમારા ભાઈઓ સાલ્યા મારા ડોહાનું નામ તો મથુરજી હતું. હા એનું મગજ ઠેકણો લાવવું પડશે ઠેકર જ્યાં કારો એમ નહીં આવે અરે ફૂમતાઈ, તમે તો ખરેખર લાકડા ચીરવા લઈ ગયા અને 100 રૂપિયા બાકી રાખ્યા તને ગાયબ જ થઈ ગયા તા. હવે દેખાણાશો લાવો હડો મજૂરી. પણ યાર અત્યારે તો યાર આવવાનું તું વાઘુજી તમારે તાણી આવવાનું તાણી એ તો મોડા હાલું મજૂરી જો હડ મોડા બોડા કોઈ નહીં લાવો ને યાર 100 રૂપિયા હું ઘેર આવું જો હડ હમણે ઘૂમતે નહીં યાર મજૂરી આલો યાર 100 રૂપિયા માખો દાડો હો ધક્કા ના ખાવાના હોય વાહ ઘડિયાળ નાટકો રે બડબડ તાપ પૂરે તને યાદ કરો ઘડિયાળ આજે 8 પોરે ઓય એક મિનિટ ઓમ મખુજી સુનતા કા કોમેડી કરવાનો ટાઈમ નહીં સાઈડ મારો પૈસા તો મેં જો તરત માં જતા પછી હાલવાતા અરે માસે મેં એ રીત વાત કરી હતી કે તું પૈસા હાલ કોઈ જોતા નહીં 2 દાડા પછી માર માસે આપવાના છે એટલે પૈસા આવી ગયો પણ એમાં કેવું છે ખબર છે આ ભૂપતજી ની ડોશી બહુ 420 છે હમણાં આરો ખાટલો લઈને ઘેર જાય ને તો કસવી ગાલે બોલે હમણે અને આ ફૂમતાઈ ને બાપડે કેવું છે ખાટલો લેવો તો પણ પેલો ખાટલા વાળો આવે ને 10,000 લઈ તો તમારે 2 જણા ઝઘડો થાય એરી હોય પાલવતું નહીં ગામમાં ભલે 50 ઝઘડા કરાવતા હોય અને બાસ્કઈ કેવું છે ખબર છે બાસ્કઈ ને આ લાકડાનો મોસો ગમતો નહીં બાપડા મોય ઊંઘી નહીં તો ઉલડીને ભય પડી અને આ લોખંડનો મોસો હોય ને તો એ ઊંઘ હારી આવે એમ અને ખેગારજી આ તો બાપડા 25 ખાટલા હોય તો લઈ જાય પૈસાની કોઈ ચિંતા નહીં પણ વાયનું છે ખબર છે ઘેર આખો થપ્પો પડ્યો છે લાકડાના મોસાનો બોલો તમારે તો 4 છે અને એમ તો 400 પડ્યા છે કોઈ ભરવા વાળું નહીં એવું છે એટલે પૈસાની કોઈ વાત નહીં આમાં સમજી ગયો હું સમજી ગયો હાથ બોધેલા હોય ને તો માથા ફોડવા તો હવું આવે તારામાં કે તારા ડોનમાં તાકાત નહીં કે અમારા હાથ ખોલીને બતાવે હોય આમ તાકાત હોય ને તો ખાલી હાથ ખોલી જો તો આ જીવતા જમીનમાં ના દાટી જાય ને તો વાગીને ચૂમતે નહીં હા तुम दूध मांगोगे तो हम दही देंगे दही मांगोगे तो हम छाछ देंगे और छाछ मांगोगे तो हम पानी भी नहीं देंगे कुछ नहीं देंगे कશું नहीं आ रहा મુહૂર્ત માં જાય ને તો સરપંચ તારા શકને નહીં લે અને બોર તો બનાવવાની વાત તો દૂર રહી વાઘુજી હા કયો મોડી ખોયો હશે એટલે આટલા બધા પાણી ભરવા દે બોર વાળો પાણી ભરવા નહીં જતા અમે સરપંચ ના ઘેર વિરોધ કરવા જતા સરપંચ ના ઘેર જઈને માટલા ફોડશે એટલે સરપંચ નવો બોર બનાવશે ઓભળો મારી વાત કે સરપંચ ના ઘેર માટલા નહીં પણ માથા ફોડશે ને તો બોર હાલ જ નહીં બાપુજી પછી આ બંકો બેઠો છે ભમાઈ નાખે સરપંચ ને તમને હજુ ખબર નહીં મારી હવે ઓભળો મારી વાત ભમાવાની વાત કરો છો ને સરપંચ આખું ગામ ભમાઈ નાખ્યું બાપડ્યો તમારે કોઈ કોમ છે હોય કણ ના ના મારે કશું કોમ નતું પણ આ તો તમે માટલા લઈને કાશી હેડ્યા છો ને એટલે પૂછવું પડ્યું કોમતા કાકા એ આપડા ભેગા નહીં એમ જવા દો હાડો નીકળો એ તો ગામમાં આવા 2-4 હોય ઓભળો મારી વાત તું બોલે 5 વર્ષ પહેલા તમે કાશી હેડ્યા હતા ને એટલે મૂડી ખોયો સરપંચ લાઈન મેલ્યો એટલે આ મૂડી ખોયા આખું ગામ વેચી મારે એવું કરીને એટલું મેલ્યું એટલે મારાથી આ દુઃખ તમારું જોયું નહીં જાતું I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn it. जरा अपनी जुबान संभाल के बात किया करो तो कि ऊंची आवाज से बात करने वाले लोग फूंका जी को They call me a god. 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 Let's go. क्या क्या कर जी? हाँ
અમુક માણસો ગામમાં મોટી મોટી વાતો કરતા હોય છે અને આ માટલું ફોડવાની વાત ઓભળી જાય એટલે 25 રૂપિયા વાળી માટલી લઈને ઉડાયા છે. હા એ વાત સાચી હો. તને કેટલા જો હે તમને કહું છું મારી વાત સાંભળ. આ માછી જે જગ્યાએ ફૂટવાની છે ને એ જગ્યાએ પછી ફૂટશે બરાબર છે. હાલ પેલી તારા માથામાં ફૂટશે. હું માપમાં રાખજે. શું ફૂટશે? હું ફોડ્યો હું. માટલું જોયું છે? એ ફૂમતા કાકા બાસ્કુજી શાંતિ રાખો કિલ્યા. સાંભળો મારી વાત, આ કૂતરાનો સંગ કાશી હેડ્યો છે, તમારે પોખવા દેવાનો છે. એ કૂતરા નહીં ઓએ પૂછા નાખવાય જાણી આપણે વિરોધ કરવાનો સરપંચનો. તો મારી આ ચોપડભાઈ હાથાનો છૂટો છું બરાબર છે. છોડતે વાર નહીં કરું સમજી લેજે બરાબર છે. એટલે થોડો માપમાં લેજે. અરે હાર્યું માટલું હું તારા માથામાં ફોડ્યો ને તો માથું નહીં દળાય. હમણાં આપજે લે. બાસ્કાએ અંદર વિરોધ નહીં કરવાનો, સરપંચનો વિરોધ કરવાનો આપણે. તમાર બે જણાની શકલ ઉપરથી એક દુહો મને યાદ આવે છે. શું? દુર્યોધન ને કપટ સે તુરંત બનાઈ બાત वचन दिया झूठा स्वयं किया मित्र से घात. चाल बाज की चल सकी यहाँ न कोई चाल आज उठा कर ले चला चाल बाज को काल. મને થોડું એવા लगता है कि आपको आप दोनों को मैंने तो पालेला है. अरे अंकल बिल्कुल सही बात है. आपने टीवी पर देखा होगा अंकल. हमारे बड़े बड़े शो होते हैं. हाँ खोटी बात है. आप अमेरिका गए थे? अमेरिका गए थे? यहाँ वो जिम्बाब्वे में प्रोग्राम था ना हमारा बहुत बड़ा. 5 स्टार प्रोग्राम करते हैं हम लोग. तो आपका नसीब कि हम लोग બધું લખેલું તો છે પણ શું લખેલું છે એ મને તો ખબર પડે. હું તો ભણેલો લે. બધાનું વિચાર્યું પણ અભણનું ના વિચાર્યું. આ દશમનનું શું કરવું મારે હવે? ખરેખર ભણ્યા નહીં ને હજી તો આની જ બધી ઉપાધિઓ થઈ છે ને કાટલી ઘણા અમે ચોક ઓફિસમાં બેઠા હોત તમને કહું. અને એ વખત તો નોકરીઓ તરત મળી. આગો રાખી યાર તું એ. હે ફૂમતા કાકા આ નહીં કહેતા કે ખાલી દિમાગી શૈતાનનું ઘર. આ બધા શૈતાન કરીને મેલ્યા તમે. હવે હવે હાજી વાત છે. એ બે આ બધા ગાડી ગાડી બે હવે રે બેહી આ તો હોબળો. અરે મેડી ને રમાડ્યો. એ ઢેસણ ઉપર કઈડ્યો જ આવે એટલે તારા તાળા પડ્યો તો હારું તું. એ રોડે ઊભું એક ટોળું મારે રિક્ષાના પેસેન્જર ખોળું. મળી ગયા. ઓહો વડિયા રાયડાનું ફૂલ ને રાજગરાનું ફૂલ ચોકને હેડી ભેગું થઈ. મેઘાજી, હું નતો કેતો કે અરે જાતે પેલા દોઢું બોલ છી. આ કોડ ઉપર નાહી દે. કેસ નહીં પડ્યા? કેસ નહીં? કેસ હોય નહીં તો ફોન પે માં જ નાખું છું. ઓ કાકા પેલો કચરો જાહેરમાં ના નખાય. અરે કોઈ કચરા પેટી રાખો યાર. હા હા આના ચાલે. લાવજો કેન કોડ લાવો. વાઘઈ તમે મારા જીગરી ભાઈબંધ છો ને? હા ફૂમતાઈ તમારા માટે તો હું ગમે તે કરવા તૈયાર છું. તો હું મરી જાઉં તો તમે શું કરો? અંતિમ સંસ્કાર. એટલે વાઘુ સાયકલ લાયક શું? ચોથી લાયો? अहमदाबाद थी. કેટલા લાયો? 10,000 में. ચમ લાયો? पथरा भरवा लाया तो कालिया. રાજકારણ રાજ તો હાચું ભાઈ જે જીતે એનું રાજ કહેવાય પણ કારણ ચમ છે ચેડે. ઉઈ જા વેલા વેલા. ભાઈ राजी रहा था नहीं उनका. મને એક વાતનો જવાબ આલો. हाँ તમે ઘણી મીટિંગોમાં જો છો બરોબર? वो जात था के. સવાણા ખો છો ભજીયા ખો છો. हाँ खासन. રાજકારણ હાચું બરોબર. રાજકારણ ओए. રાજ તો હાચું કે જે જીતે એ રાજ કરે. हाँ જેના વોટ વધારે આવી ઈનો રાજ કરે બરોબર. अले ओए પણ કારણ ચમ છે ચેડે? कारण तमे હા?
કારણ તમે, આપણે તો જો આમાં રાજકારણમાં પડતા નહીં. રાજ અમે અને કારણ તમારા જેવા. અહીંયા અમે કોઈ જાણતા નહીં. હજી કારણ અમારે શું લેવા દેવા? એટલે તમારા જેવાના કારણે અમારા જેવા હેરાન થાય એને કહેવાય રાજકારણ. એવું છે? હા ઘેર ને ઘેર દાખલો મેચ થઈ ગયો. કાયદા છો. અરે શકન, આ દુનિયા છોડીને જતું રહેવું છે. અલ્યા દુનિયા ચો ગોમ છોડીને જતું રહેવું છે હવે. અરે તમે જે પહેલા બોલ્યા ને એ રહ્યું સાચું. જો આવી ગરમીના પીપી રખડશો ને તો આ દુનિયા છોડીને જતા રહો. પીવા નહીં જાતો ને જઉં છું નોકરી ડીસા. ચમ ડીસા લ્યા ભાઈ? હા, ચમ ડીસા? બળપના કારખાનામાં જઉં છું નોકરી કરવા. શું પગાર કર્યો છે? પગાર તો 2500 રૂપિયા. એટલે એ મૂર્ખા 2500 રૂપિયામાં અહીંથી ડીસા જવરાય? એટલે હું મૂર્ખો નહીં કે હું ગોડો નહીં કે હું કોઈ ચકરી નહીં. હા. ઓએ 2500 રૂપિયા હું નહીં જોયું મેં. આ ગરમી હું જોયું છે. આ તાપ કેવો પડે છે. એટલે ખરા બપોરના બળપની લાદી પર હુઈ જા ની તો રાહત રહે. એ ટેણી આ તાપનો રખડે છે. ગરમી કેવી પડે છે. મરી જાય ઉપર હેડ. ઓ વાઘુબા, દારૂ તમે પીવો હો, હું નહીં પીતો. તમે ઘેર જઈને ઊંઘો, નકર તાપના મરી જાઓ હોય. ઉપર ની યાર હોમું બોલે છે. બોલતે આવડતું નહીં. નાનાનું કે મોટાનું મોન રાખતું નહીં. હેડ છોકરાએ મોન રાખતા નહીં. આ હોમું હવે આપણી ઇજ્જત રહી નહીં. હરીભાઈ, હા, ઘૂમતાજીની રિક્ષા વાળી. અલ્યા ઘૂમતા કોયા ખેગાજી ખલાસ. ઘૂમતાજીને મિલવા તો નહીં. એને કીધું કે દારૂ પીવાથી એસિડિટી જતી રહેશે, પણ દારૂ પીવાથી એસિડિટી જાય છે કેવી રીતના, જતી કેવી રીતના રહેશે કો? એવું છે એમ? કેવી રીતના જતી રહી? મારી વાત ઓપડો. દારૂ પીવાથી મારે 2.5 વીઘા જમીન જતી રહી. દારૂ પીવાથી મારે ડોશી જતી રહી. દારૂ પીવાથી મારે કુટુંબો ઇજ્જત જતી રહી. તો પછી એસિડિટી ના શું ભાગ? ખબર નહીં કાંઈ બાત છે હે જતી રહી. ઊંધા ભા લાવો મારા 5 રૂપિયા. મારા 5 રૂપિયા? મારા 5 રૂપિયા એમ? એટલે તારા બામો તો સંસ્કાર નહીં, પણ તું તો જુધર. ઊંધા બાપુઆમું નહીં હો, બાપુઆમું નહીં. જો બાપુઆમું બોલે ને તો હું ભૂલી જાય કે તમે મારા બાપો છો. વાહ ભાઈ વાહ, જબરજી બાલી લે તન તો હો, જબરજી બાલી. હા અત્યારે છે ને મગજ ના ખા મારું. ઉપર ચૂકવાનથી મગજ તો તમે મારું કહો. અલા હરીભાઈ, અલા વાજુ નાખે કુછું. ઉભા રહો. એ મફુજી, આ તારું ભલું થાય, તારું હોકા મુઠા. ખરેખર આખી જિંદગી નહીં તું કોઈ કમાયો. ખાલી એક જ ડાયલોગ તને આવડ્યો છે કે ગમે એવાને હું ભમાયો. પણ આખા ગામમાં તારાથી નહીં કોઈ વળ્યું એટલે તું મારા છોકરા હમું પડ્યું. હા બે તેરે નામ કા કુત્તા પાલું એક થાપ મિલ્યો ને તો દોત પાડી નાખ્યો. હું બગાડ્યું અને थोड़ा तमीज से बात कीजिए बाबू जी. हाँ मेरा गुस्सा आपको मालूम है. खबर છે કે આ ભૂમતે ચેવાસી અને ચેવા નહીં. ચમ ના ખવડાય, અત્યારે તો સીઝન ચાલે છે ભલા આદમી. એટલે મફુજી એવી રીત ખાવા છે ને તો કશું ના વધે. એટલે હરિભાઈ જોડે અમે પૈસા હતા બરોબર મારા. એટલે કીધું હરી કેરીઓ તું હરિભાઈ નાલ દે અને 100 રૂપિયા આપણી બચતમાં તું જમા કરાવી દેજે. એવું છે? એમાં આ કે કાયા થયા. આયા જો કેરીઓ આવી તમારી. ગોખણભાઈ ગોળા ગોળે આવી તમારી કેરીઓ. પેલું ખેડ બચત કરવા નીકળ્યો પેલા. હવે તમે આઈડિયા આલી હતી એટલે બચત તો કરવી પડે. ટાણી હરીભાઈ ઘરમાં તો કશું ના વધે. તારા ભાઈ કોઈ દાડો બચત કરી હતી? મારી વાત સાંભળો.
બચત તમારે છે ને મારા પૈસા રાખવા હોય તો રાખો ના રાખવા હોય તો કોઈ નહીં આવી ભાવ હું નહીં બોલવાનું તાણી અલ્યા મારી હાથ પેઢી સુધી